નમસ્કાર મિત્રો, અત્યારે સરકારે જે 14,000 રૂપિયાની કીટ આપવાની જે જાહેરાત કરી છે, તો સરકારને પહેલા પ્રથમ ખ્યાલ હોવો જોઈએ કે કપાસના વાવેતર આજથી 1.5 મહિના અગાઉ થઈ ગયા છે. તો 1.5 મહિના અગાઉ જે વાવેતર થયા હોય તો અત્યારે કોઈ પણ પ્રકારની કીટ કપાસ માટે દવા બિયારણ શું કામનું? તો સરકારે જે અત્યારે ખેડૂતોને ગુમરાહ કરવા માટે થઈ જે 14,000 રૂપિયાની જે કીટની જે જાહેરાત કરી છે કે ભાઈ અમે કીટ આપીશું, કીટની અંદર એની દવા અને બિયારણ વગેરે જે એની જે કાંઈ બિયારણ છે એ બધા અમે આપીશું. તો આ સરકારે એક ખોખલી જાહેરાત કરી છે. સરકારે જોઈ વિચારી અને નિર્ણય કરી છે. ખેડૂતને સારા નિર્ણય જાહેર કરવા જોઈએ. ખેડૂતો માટે આવા નિર્ણયથી સરકારને પોતાની છબી ખરડાય. સરકારના મંત્રીને ખ્યાલ હોવો જોઈએ કે કપાસના વાવેતર આજે 1.5-2 મહિના થઈ ગયા, કપાસના વાવેતર થઈ ગયા છે. તો આ સહાય, આ કીટ હવે ખેડૂતને શું કામની? સરકારે જો જાહેરાત કરી હોય તો એક જ દીઠ ખેડૂત માટે રકમ જાહેર કરવી જોઈએ કે ભાઈ આટલી રકમ અમે આપીશું, એવી ગાઈડલાઈન જાહેર કરવી જોઈએ. આનાથી ખેડૂતને ખોટા ભ્રમિત અને ખેડૂતનું અપમાન કરવાનું ગુજરાત સરકાર છોડી દે. આવા નિર્ણય સરકાર ખેડૂતો માટે કદી જાહેર આવા લેતા પહેલા ખેડૂતોના બધાને પહેલા પૂછવું જોઈએ, કમિટી બેવરે જાણ કરવી જોઈએ. આવા નિર્ણયથી ખેડૂતને એક ગુમરાહ કરવાના એક આ કાવા દાવા છે. આ નિર્ણયનો અમે સદંતર વિરોધ કરીએ છીએ અને આવા સરકારના આવા નિર્ણયનો અમે બહિષ્કાર કરીએ છીએ.